હેલો એવરીવન, કેમ છો બધા? હરીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત છે. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, 2 દિવસથી બહુ વરસાદ છે અને આજે થોડું વરસાદનું વાતાવરણ છે, પણ વરસાદ તો નથી પડતો. અને અમે અત્યારે કેટલા વાગ્યા? હા, 4 વાગવા છે. 4 વાગ્યે અમે બ્લોગિંગ ચાલુ કર્યું છે, વિડીયો બનાવવાનું. કેમ કે સવારે ઉઠીથી મોડી હું અને ત્રીસુ પણ આજે રવિવાર હોય ને એટલે કેવું છે એની એના કામમાં બિઝી હોય ને મારા રીતમાં એ દોસ્તો કેવું છે, એક જરૂરી વાત, જિંદગી કંઈ આસાન નહીં હોતી અને હરેક ચીજ વસ્તુ એક હું મારી વાત કરું ચાલો કે છે ને, આમ આપણે કેવું છે બોલવું બહુ આસાન હોય છે હર કોઈ ચીજ વસ્તુ, પણ એને શું કહેવાય, હેન્ડલ કરવું બહુ અઘરું હોય છે. આજે કેવું છે, હું એક મારા ત્રીસું છે, હું છે અને હરેક વસ્તુ કંઈ પણ જવું કરવું, પછી એને મૂકીને જવું, હરેક પ્રકારનું એક માઇન્ડમાં રહેતું હોય છે કે યાર હું એને મૂકીને જઈશ તો પણ મને ટેન્શન રહેશે. અને કેમ કે એને મૂકીને પણ નહીં જાય તો પણ મને ટેન્શન રહેશે. એટલે એવું છે, એટલે જિંદગી કેવું છે, આસાન હોતી નથી, પણ આસાન બનાવવાની હોય છે. ટેન્શન તો હું પણ ઘણી વખત લેતી હોઉં કે યાર અત્યારે તો કેવું છે, આમ તેમ ચાલવા માંડી અને કરું છું, એવું નહીં કે હારી જઈશ અને બિલકુલ કશું ના કરી શકું, એવું પણ નથી. પણ ક્યારેક કેવું છે, ઘણા બધા અવારનવાર વિચાર તો આવતા હોય, પણ એવી રીતે હું માઇન્ડમાં લઈને બેસું કે ના યાર મારાથી કશું ના થાય, શું કરીશ, શું હવે કરીશ, તો પછી કેવું છે, આપણું કામમાં પણ આપણે કેવું છે આગળ વધી ના શકીએ. અને હવે ત્રીસું ત્યાં ઉપર ગાવે છે, કેમ કે હું આ ચાલુ કરી રહી ને એટલે હવે એનું ત્યાં ચાલુ રાખ્યું છે રેકોર્ડિંગ. મારી એક સિચ્યુએશન એવી છે ને કે બહુ કઠિન છે પણ એને આસાન કરવાની પણ મારામાં છે. હું ચિંતા પણ કરતી હોઉં છું ઘણી વખત, પણ કેવું છે, ચિંતા કરીશ તો પછી કંઈ નહીં કરી શકાય. એટલે ચિંતા કરવાની તો કેવું છે, ચિંતા તો કરાય જ નહીં. કંઈ નહીં, આગળનું આગળ આપણે કંઈ ને કંઈ ભવિષ્યનું જોતું જ રહેવાનું ને કામ કરતું રહેવાનું, જેટલું પણ થાય. એવું નહીં કંઈ ચલો આટલામાં જ આપણું ખતમ થઈ જવાનું છે, એવું નહીં. જિંદગી છે, જો સુખ આવે, દુઃખ આવે, પછી એકલા સ્ટ્રગલ કરવાની પણ લાઈફ આવે. અત્યારે હું જે કરું છું, સ્ટ્રગલ કરું જ છું ઓનલી. અને એક પાછી કેવું છે, જોબે ગવર્મેન્ટમાં કંઈ પ્રાઇવેટ જ છે, તો બી આમ એવું નહીં કે ચાલો તો બી અહીંયાથી નીકળીશ કે તો બીજું ના કરી શકીશ, એવું તો નથી. મારામાં છે, કરીશ. હા, એટલીસ્ટ કેવું છે, મારી છોકરીને તો બિલકુલ તકલીફ તો નહીં પડાવતો. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તો તકલીફ તો નહીં પડાવતો. અને હું એટલી આમ ભગવાન કરે એવા દિવસ પણ નહીં આપજે કે હું એ બાળક બચ્ચીને અહીંયા ગુડી એને તરછોડતો નહીં, મારી જોડે જ રહેશે, ઓલવેઝ મારી જોડે રહેશે. શું કહેવા માંગે છે તું? વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જોઈને બધા લાઈક કરો, દયા કરો. ને અહીંયા ગુડી એક એનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય. શું કહીશ તું?
કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. આને જોઈને તમે બધા લાઈક કરવાનું, શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરી દેવાનું હે ને ગુડ્ડુ? એનું મસ્ત એક ફ્યુચર હું બનાવી શકું મસ્ત એવું કે ચાલ ને એ પણ એક બહારની દુનિયા જોવે, એક જ જગ્યામાં જોવે એના કરતાં કોઈ હા, દેખો એના હે એટલે તમને માર ભૂલી ગયા તો તેને મોડ દે દેવા. શું ચાલ હવે તારે હોમવર્ક કરવાનું નહીં કર ચાલ બહુ નહીં આવે એને તો થોડોક જ સમય માટે આવશે પછી ના આવે અને એને નહીં ગમે એ તો એ પણ સારું છે નહીં આવે એ પણ કંઈ વાંધો નહીં એટલે આવું છે એટલે હું આમ એવું ના કરતી શું બીવતી નહીં ક્યારેક તો હું બી ઘણી વખત આ માઇન્ડથી બહુ આમ ખોવાયેલી રહું પછી જ ત્યારે જ હું આ કેમેરો ચાલુ કરી દઉં જે માઇન્ડમાં વિચાર આવે ને એ હું શેર જ કરું કેમ કે આ જમાનામાં કેવું છે બધા હું તો સાચી કહું જેટલું મને રિયલાઇઝ થયું ને એટલું તો ભગવાન જ જાણે છે કોઈ જાણે નહીં માણસને કેવું છે આપણે આમ ફાડી નહીં કે યાર એ બધું રિયલાઇઝ કરાવે અને એક પ્રકારના રિયલાઇઝ થઈ ગયા છે મને પણ આ યુટ્યુબ ચેનલ બનાવવાનું બી મારું એક રીઝન મેં કીધું હતું એ કે યાર ના એવા ઘણા મસ્ત વ્યવસ્થિત એકદમ સરસ એજ્યુકેટેડ પણ આવી રીતે બનાવતા હોય ત્યારે જ હું આવી રીતે માઇન્ડમાં પોઝિટિવ લઈને બનાવવાનું ચાલુ કરું કે ના યાર બનાવું હા વ્યૂઝ કમાવે છે થોડું ઘણું કેમ કે છે ને કેવું હજુ વાર લાગશે થોડો સમય લાગશે પણ આવડી જશે અને કરી લઈશ શીખી જઈશ સરસ બાકી તો મારા કેવું છે ઘરમાંથી તો અલાવ તો નથી જોકે પણ હું જોઉં ને તો બહુ સારું છે આ પ્લેટફોર્મને એટલા માટે હું બનાવતી હોઉં છું બાકી તો નહીં આપણે તો કેવું છે આપણી સ્ટોરી કંઈ શેર કરવાની હોય મગજમાં કોઈ અમારે એવી તો સિચ્યુએશન એવી છે એટલે હું કેવું છે બનાવું છું કે ના ચાલો બેઠી હો તો 10-15 મિનિટ આવી રીતે નીકાળી દવાની કેવું આવી રીતે યુટ્યુબ ચેનલ બનાવીને એટલે હું મારો વિડીયો અપલોડ કરી દઉં બાકી તો હા રોડે જ ત્રીસને મૂકવા જતી હોય તો એ કંઈ તમને શેર કરતી પણ આજે તો રવિવાર છે એટલે કેવું અંદર જ છે વરસાદ જેવું છે પણ અને ખાસ કેવું છે હું કીધું ને એકલા એટલે એને મૂકી ના જવાય એને લઈને જવાનું તો ચાલીને ના જઈ ચાલીને લઈ જાઉં તો એ તો કેવું છે થોડુંક ચાલશે પછી નહીં જાઉં એટલે કશું કરું લેવા જવું હોય તો હું એક જ મહિનામાં એકવાર જાઉં માર્કેટમાં બાકી તો બીજું તો બધું અહીંયા મળતું જ હોય એટલે હું ખાસ જવું નહીં અંદર જ હોય છે એ તમારે જરૂરી વસ્તુ કંઈ લાવવા કરવાનું હોય ને તો હું જાઉં આવી છે મારી જિંદગી તો હવે ભગવાનની કૃપા જે લખ્યું છે તો કંઈ નહીં ચલવી લેવાનું જેમ ચાલે એમ ચલવી લેવાનું બીજું એક્સ્ટ્રા તો હું નહીં ઉમેરી શકું અને એને હું ઉમેરતી ક્યારેય એવું આ તો મારા ઘણા બધા મારા ઓળખીતા હશે કેમ કે જેમને હું શેર કરી છે આ ચેનલ એટલે એ તો ના સપોર્ટ કરે એ કોઈ દી ના સપોર્ટ કરે કંઈ વાંધો નહીં ઉપરવાળો ભગવાન છે ને બધું જ સારું કરશે હંમેશ માટે સારું કરશે આપણે કોઈનું દિલથી ખરાબ નહીં કર્યું તો ભગવાન ઓલવેઝ સારું કરશે અને એને પણ મને મુકામ સુધી પહોંચાડી દેશે જે હું આશા રાખી છે અને કરું છું ને તો ભગવાન મને કંઈ ને કંઈક તો સારું સોચ્યું હશે અને કરીશ ભગવાનને હું એક જ પ્રાર્થના કરું ભગવાન મને આમ દેવામાં જ રાખજો એમ કોઈને આપવામાં અને આમ કરવામાં તો ના આપજે હું ભગવાનને બી કહું છું આ તમે આ ચેનલમાં પણ બતાવું હું એ જ ઈચ્છા રાખું કે ના મને જેટલી થાય ને એવી હું હા મારા મમ્મી પપ્પા માટે ઓલવેઝ બોલતી જાઉં છું કે એના માટે હું બહુ ખુશી દેખવા માગું છું બહુ જ એટલે બહુ જ ગવર્મેન્ટ જોબ કરવાની બી બહુ ઈચ્છા છે એમ નહીં કે નથી છે ને એક બે છે મારી જોડે
ઓપ્શન હજુ ઘણા બધા છે, એવું નહીં કે નથી હા જ, પણ આપણને ચાલુ રાખવાનું 10 મિનિટ માટે નીકળવાનું, આપણે એમાં ક્યાં વધારે સમય કાઢવાનો. અને જ્યારે એવું આપણને કોઈ રિયલાઇઝ વસ્તુ થાય ને ત્યારે આપણે શેર કરતા વાત કરવાની. અને હિંમત ક્યારેય નહીં હારવાની, જિંદગી છે ભાઈ, હિંમત હારવાની પણ નહીં, અને ખુદને સ્ટ્રોંગ જ બનાવવાનું. અને ભગવાન કંઈક સારું લખ્યું છે, ભગવાનને છોડી દેવાનું, જે છે જે તું જ કરનાર. અહીંયાના સુધી લાવ્યા છે તો પણ બસ એની પણ કંઈ ઈચ્છા હશે તો અહીંયા સુધી છે, પછી તો આગળ ભગવાનની મરજીની વાત. તો ચાલો, મારી છોકરીને જોઈને તમે બધા મારી વિશુ બોલીને કે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો તમે ઓબ્વિયસલી કરી દેજો. અને મારી આ સ્ટોરી કેવી લાગે બસ, બાકી કોઈના વિશે ખોટું નહીં વિચાર, બિલકુલ બધા માટે સારું. મને જેટલા સપોર્ટ કરશે એમનું ભગવાન બધાની શું કહેવાય સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે. મને ફૂલ સપોર્ટ કરવો અને શેર પણ કરવો. એવું નહીં કે ચાલ હું આ નહીં, હું કેવું છે બહારથી એવું દેખાડું નહીં કે જો હારી નહીં જવાનું, મને કોઈ વસ્તુમાં હારી નહીં જવાનું, હું હારતી નહીં એમ. મારી પાસે બી ઘણી બધી એવી પરિસ્થિતિ છે કે બહુ ટેન્શન લેવી, પણ હું ટેન્શન નહીં લેતી. લઈને કોઈ ફાયદો નથી, ટેન્શન લેવાથી કાંઈ આપણું અને આપણું ખુદનું શું કહેવાય નાશ થાય એવું છે. એટલે ટેન્શન નહીં લેવાનું, બસ ભગવાન છે ને તું કરનાર છે એ જ સારું કરશે, એના પર છોડી દેવાનું. હું બી એવી રીતે જ ચાલું. બસ તો હું અહીંયા મારી શું કહેવાય એને અહીંયા જ એન્ડ કરી દો. તો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્રિશુ મેડમ આજે રવિવાર છે ને એટલે જો ત્યાં ખૂણામાં ભરાઈને સૂવે છે.